નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 9ની અંદર જે રોગો સામે પ્રતિકારકતા માટે અલગ અલગ ટૉપિક ભણી રહ્યા છીએ, એની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર જે અલગ અલગ રોગો જે છે, બરાબર છે, પાક સંવર્ધિત પ્લાન્ટ બધા તૈયાર કરેલા, એની આપણે શોર્ટ ટ્રીક સાથે પણ તમને સમજાવી. ઓકે, હવે એની અંદર જ કે જે આપણે રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિઓ, કે આપણે કોઈ પણ રોગ પ્રતિકારકતા ધરાવતા પ્લાન્ટ તૈયાર કરવા છે તો એની મેથડ શું હોઈ શકે. તો એની એક મેથડ શું હતી કે આપણે જે પરંપરાગત જે વનસ્પતિ સંવર્ધન કરાવીએ છીએ એ. ઓકે, હવે એ કઈ રીતે કરાવાય છે એના સ્ટેપ તમને ખ્યાલ છે, બરાબર. સૌથી પહેલાં કે પેલું ભિન્નતાનું એકત્રીકરણ છે, એમાંથી પિતૃઓની પસંદગી, પસંદ કરેલ પિતૃ વચ્ચે સંકરણ કરાવવાનું, એમાંથી પછી પુનઃસંયોજિત તૈયાર કરવાના, અને પછી એમાંથી આગળની પ્રોસેસ કરવાની. તો એક મેથડ એ છે. ઓકે, અને બીજી મેથડ જે તમારે જોવાની છે, ઓકે, કે ઉત્પરિવર્તન. અથવા આપણે જેને વિકૃતિ કહીએ છીએ. શું કહીએ છીએ? વિકૃતિ. ઓકે, વિકૃતિ કોને કહેવાય? આનીથી ફાયદો શું થાય? હવે નોર્મલ વિકૃતિ શું છે કે ભાઈ આપણું જે ડીએનએ છે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવે, ચેન્જીસ થાય, એને આપણે શું કહીએ છીએ? મ્યુટેશન, વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જે ખાસ કરીને ડીએનએના જે આપણે કોઈ પણ વેરિએશન ક્યારે મળે કે આપણે જ્યારે આનુવંશિક, આપણે અત્યારે આના વિશે જોવાનું છે, આનુવંશિક ભિન્નતા જે છે માટે આપણે શું કરીએ છીએ કે જે જનીનની જે નાઇટ્રોજન બેઝ હોય, બરાબર, એના ક્રમમાં ફેરફાર થાય, એને આપણે શું કહીએ છીએ? વિકૃતિ. એનાથી શું થાય? ફેરફાર થવાથી નવા લક્ષણો મળે. આ નવા લક્ષણો એવા મળે જે પિતૃઓમાં હોતા નથી, જે પિતૃઓમાં હોતા નથી. ધારો કે કોઈ પ્લાન્ટ એવો છે કે કોઈ રોગ સામે લડી શકતો નથી, પણ ધારો કે એમના અંદર કોઈ એના જે ફ્યુચર જનરેશન છે એની અંદર કોઈ એવું મ્યુટેશન આવ્યું તો એ એની સામે રક્ષણ કરે છે, બરાબર, જેના લક્ષણ એના પિતૃઓમાં હતા નહીં. તો આ એક પ્રકારનો બેનિફિટ છે જે વિકૃતિથી લઈ શકાય છે. ઓકે, તો ડીએનએમાં બદલાવ કરો તો એવું થઈ શકે છે. હવે આ ડીએનએમાં બદલાવ જે છે, આપણે ધારો કે વિકૃતિ કરવી છે, તો એ વિકૃતિ કરવા માટે આપણે બે મેથડ અપનાવી શકીએ. કાં તો એ આપણે રાસાયણિક રીતે કરી શકીએ કે અમુક પ્રકારના રસાયણોનો ઉપયોગ કરો એટલે એના ડીએનએમાં બદલાવ આવે, અથવા તો વિકિરણોની મદદથી, બરાબર, વિકિરણો ખાસ કરીને ગામા વિકિરણો, અમુકની અંદર એક્સરે કિરણોનો પણ ઉપયોગ થાય છે, એનાથી મ્યુટેશન થાય. શું થાય? મ્યુટેશન. ઓકે, હવે આપણે ખાસ કરીને જ્યારે આવી વનસ્પતિઓનું સંવર્ધન કરવું, બરાબર, તો આપણે શું કરવું પડે કે જે પણ આપણે સંવર્ધનમાં એના સ્ત્રોત માટે ઈચ્છનીય લક્ષણો ધરાવતી જે પણ વનસ્પતિ હોય એની પસંદગી અથવા એનો ઉપયોગ કરવાની જે મેથડ છે, બરાબર છે, ને એનાથી જે તૈયાર થાય છે એને શું કહેવાય? ઉત્પરિવર્તન સંવર્ધન કહેવાય. કે આપણે જેનો આ વિકૃતિની મદદથી આવા પ્લાન્ટ તૈયાર કરી શકાય છે એને શું કહેવાય? ઉત્પરિવર્તન સંવર્ધન. એના ડીએનએમાં ફેરફારથી આપણને અલગ અલગ પ્રકારના જે કીટકો હોય કે કોઈ રોગો હોય એની સામે પ્રતિકારકતા
મળે છે મ્યુટેશનના કારણે. ઓકે, હવે નોર્મલી કે મ્યુટેશનના સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કરો? ખાસ કરીને એની જંગલી જાતનો ઉપયોગ કરવામાં આવે. જંગલી જાત એટલે વાઇલ્ડ સ્પીસીસ. વાઇલ્ડ એટલે જે ઓરિજિનલ છે, પ્રભાવી લક્ષણોવાળું છે, બરાબર છે. હવે જંગલી જાત હોય નોર્મલી, બરાબર, એનો શું હોય કે એની ઉત્પાદકતા ઓછી હોય. એનો ઉપયોગ શા માટે નથી કરતા આપણે? એની ઉત્પાદકતા કેવી હોય? ઓછી. પણ નોર્મલી એની પ્રતિરોધકતા વધુ હોય. તો આપણે શું કરવાનું કે આમાંથી જે જનીનો છે એ બીજા એના રિલેટેડ જાતિ હોય એની અંદર દાખલ કરવાના. આપણે એક ઉદાહરણ જોઈ લે, તમને ખ્યાલ આવે. ઓકે, આવું એક ઉદાહરણ છે ભીંડાની અંદર. ભીંડા, ભીંડાને ઓકરા પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભીંડા કહો, ભીંડી કહો, ઓકરા. ભીંડાની એક જાત છે એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસ. એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસ. આની અંદર એક પ્રોબ્લેમ થતો યલો મોઝેઇક વાયરસનો. આની અંદર જે પ્રોબ્લેમ થતો કોના કારણે? યલો મોઝેઇક વાયરસ. મોઝેઇક એટલે તમને ખ્યાલ છે કિરમીર રોગ કરે. યલો, આની અંદર શું થાય કે આ ભીંડાની આ જાત છે એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસ. ઓકે, એની અંદર કદાચ જે પર્ણ હોય એ પીળા પડી જાય. પર્ણો કેવો થઈ જાય? પીળા, વાયરસ ઇન્ફેક્શનના કારણે. ઓકે, તો હવે શું કર્યું કે આ ભીંડાની જે એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસ છે એની અંદર એની જે વાઇલ્ડ સ્પીસીસ હતી, જંગલી જાત, બરાબર, ભીંડાની, એમાંથી જનીનો આની અંદર દાખલ કરવામાં આવ્યા. બરાબર. તો આની અંદર એની જંગલી જાતમાંથી, એની જે વાઇલ્ડ સ્પીસીસ હતી એમાંથી જનીનો આ એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસ એની અંદર દાખલ કરવામાં આવ્યા. એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસમાં દાખલ કર્યા. ઓકે, એનાથી નવી જાતિ મળી. એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસની એક નવી જાતિ મળી જેને પરભાણી ક્રાંતિ કહેવામાં આવે. એબેલમેસ્કસ એસ્ક્યુલેન્ટસની આ જે મ્યુટેટેડ જે નવી જાતિ મળી, એવા જનીનો કે જે એના પૂર્વજોમાં હતા નહીં, નવા જનીનો દાખલ થયા. વાઇલ્ડ સ્પીસીસમાંથી આની અંદર દાખલ કરવામાં આવે. ઓકે, તો આ ભીંડા. ઓકે, એની વેરાયટી એ રીતના તૈયાર કરવામાં આવે. એને કહેવાય પરભાણી ક્રાંતિ. ઓકે, હવે આપણે ઘણીવાર કેવું થાય, હવે થોડા આગળ જઈએ, આની અંદર જ તો યલો મોઝેઇક વાયરસ તમારે ખાસ ધ્યાનમાં. છેલ્લે આપણે જે ટેબલ જોઈ તો અલગ અલગ બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ સામે પ્રતિકારકતાની જોયું હતું. હવે આપણે જે જોવાનું છે એ કીટક સામે પ્રતિરોધક વનસ્પતિઓ. કોની સામે? સ્પેશિયલી કોને સામે પ્રતિકાર કરતી હોય? કીટકો સામે. તો એની અમુક વેરાયટીઓ તૈયાર કરી છે. બરાબર છે. તો કોઈ પણ પાક છે, બરાબર છે, એની જાતિ અને કયા કીટક સામે પ્રતિકાર. ઓકે, જેમ કે સૌથી પહેલું છે રાઈ. બરાબર, આપણે એને બ્રાસિકા કહીએ. શું કહીએ? બ્રાસિકા. એને રેપસીડ મસ્ટર્ડ પણ કહેવાય. મસ્ટર્ડ એની એક જાતિ તૈયાર કરી.
બરાબર છે. એની જે જાતિ તૈયાર કરી એનું નામ હતું પૂષા ગૌરવ. આપણા જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એણે આ તૈયાર કરેલું છે. પૂષા શા માટે છે? કારણ કે જે IARI છે એ પૂષા તરીકે ઓળખાય છે એટલા માટે. ઓકે, તો પૂષા ગૌરવ એ જે છે ખાસ કરીને એફિડ્સ સામે પ્રતિકારકતા આપે છે. કોના સામે? એફિડ્સ એટલે એકદમ નાના નાના જીવડા આવે, જીવાત એકદમ નાની હોય જે એના પર્ણોને ખાઈ જાય. ઓકે, તો એ એફિડ્સ છે. શું છે? તો બ્રાસિકા જે છે એની પૂષા ગૌરવમાં પછી આ એફિડ્સ જે છે એના કારણે કશું પ્રોબ્લેમ થતો નથી. બરાબર. પછી ચપટા કઠોળ. ઓકે, એની પણ એક વેરાયટી બે વેરાયટી તૈયાર કરી. એની અંદર છે પૂષા સેમ 2 અને પૂષા સેમ 3. ઓકે, આ જે છે એ તો એફિડ સામે પણ રક્ષણ આપતી હતી. એફિડ્સ એકદમ નાની જીવાત હોય, જેસીડ થોડા મોટા જીવાત હોય, એના કીટકો સામે પણ રક્ષણ. અને ફળભેદક જીવાત હોય જે ફળની અંદર બધા કાણા પાડી દે એને ફળભેદક કહેવાય. તો એની સામે પણ એ પ્રતિકારકતા આપતી હતી. ઓકે, તો કે ભાઈ ચપટા કઠોળ કોની સામે પ્રતિકારક આપે? એફિડ્સ, જેસીડ્સ અને ફળભેદક. એની પૂષા સેમ 2 સેમ 3 વેરાયટી વાવો તો તમને આ પ્રોબ્લેમ નડે નહીં. ઓકે, પછી ભીંડા. ભીંડાના આપણે તમને ખ્યાલ છે ઓકરા. એની પણ બે વેરાયટી તૈયાર કરેલી છે. એક છે પૂષા સવાની અને પૂષા A4. પૂષા A4. ઓકે, એની અમુક ખાસિયત છે કે એ જે છે ખાસ કરીને પ્રકાંડ અને ફળભેદક. કોની સામે? પ્રકાંડ અને ફળભેદક જે કીટકો છે એની સામે પૂરેપૂરું પ્રોટેક્શન આપવામાં મદદ કરે. ઓકે, કોની સામે? પ્રકાંડ અને ફળભેદક. ઓકે, તો આ તો ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે છે. કીટ પ્રતિરોધક વનસ્પતિઓ રાઈ, ચપટા કઠોળ અને ભીંડા. ભીંડાને ઓકરા પણ કહેવાય. રાઈની પૂષા ગૌરવ એફિડ સામે. ચપટા કઠોળ પૂષા સેમ 2 સેમ 3 એફિડ, જેસીડ્સ અને ફળભેદક. ભીંડા, ઓકરા, પૂષા સવાની અને પૂષા A4 બે છે એ પ્રકાંડ અને ફળભેદક. ઓકે, વચ્ચેવાળું છે બધું જ એફિડ, જેસીડ, ફળભેદક. ઓકે, આ પ્રકાંડ અને ફળભેદક કીટકો સામે પ્રતિકારકતા આપે છે. ઓકે, હવે ઘણીવાર તમે અમુક વનસ્પતિઓની એનાલિસિસ કર્યું હશે કે એની અંદર એવા લક્ષણો હોય કે જેથી કરીને કીટકો એની સામે આકર્ષાય નહીં અથવા તો એની ઉપર ટકી શકે નહીં. આપણે એના અમુક ઉદાહરણ આપીએ તો અમુક વનસ્પતિમાં એવા બાહ્યાકાર લક્ષણો હોય. કેવા લક્ષણો હોય? બાહ્યાકાર. એના કારણે કીટકો એની ઉપર ટકી શકતા નથી. જેમ કે આપણે અમુકની અંદર રોમમય પર્ણો હોય. કેવા પર્ણો હોય? રોમમય પર્ણો. ઓકે, જેમ કે ઉદાહરણ તરીકે કપાસ, જે એને જેસીડ સામે પ્રતિકારકતા આપે છે. કપાસની અંદર કેવું છે? રોમમય પર્ણો હોય, પર્ણો ઉપર રોમ જોવા મળે એટલે પેલા જેસીડ હોય એ એની સામે ટકી શકતા નથી. પર્ણો ઉપર રોમ હોય. ઓકે, ચાલો, તે નેચરલ ડિફેન્સ કહેવાય. શું કહેવાય? નેચરલ ડિફેન્સ. ઓકે, પછી ઘઉંનું પ્રકાંડ. ઓકે, એનું પ્રકાંડ એવું મજબૂત હોય, કઠણ હોય એટલે એની ઉપર સ્ટેમ સો ફ્લાય દાખલ થઈ શકતી નથી. ઓકે, કે એનું પ્રકાંડ કેવું હોય? એકદમ મજબૂત હોય. ભલે પાતળું હોય પણ એકદમ કેવું હોય?
અંદર જગ્યા જ ન હોય, સખત હોય, એટલે પેલું સ્ટેમ ફ્લાય એના કોઈ ઈંડા કે એની અંદર એના ડીમ કે પછી કશું મૂકી શકે નહીં. એટલે આ નેચરલ ડિફેન્સ છે. કેવું છે? તો એની શું કહેવાય? આ બાહ્યાકાર લક્ષણો કહેવાય. શું કહેવાય? બાહ્યાકાર લક્ષણો. ઓકે, એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. તો એ ખાસ કરીને જે પણ ભૃંગ કીટકો સામે રક્ષણ આપી શકે છે, જે સ્ટેમ્સ ઓફ ફ્લાય પણ તમે કહી શકો છો. ઓકે, તો આ નેચરલ છે. અમુકની અંદર જૈવ રાસાયણિક અથવા દેહ ધાર્મિક એવું જોવા મળે. અમુક વનસ્પતિ શું કરે? એવા રસાયણો ઉત્પન્ન કરે ને એ રસાયણોના કારણે એની જોડે કશું આવી શકતું નથી. એવું પણ હોઈ શકે છે. બરાબર. અમુકની અંદર એકદમ લીસા પર્ણો હોય, જેમ કે લીસા પર્ણોવાળી અને મધુરસ વિહીન કપાસની જાત. બરાબર. પર્ણો એકદમ લીસા હોય, પછી ખાવા લાયક કશું હોય નહીં, તો એના કારણે જે કપાસની જે બોલવર્મ હોય, બોલવર્મ એટલે ઈયળ, એની સામે એને રક્ષણ મળે છે. બરાબર. તો એ એનું કેવું થયું? એવું મ્યુસિલેજ પદાર્થ ઉત્પન્ન કરે. તમને કદાચ ખ્યાલ હોય તો આવું ભીંડાની અંદર પણ હોય. બરાબર છે? અંદર જે એકદમ શ્લેષ્મ જેવું હોય. પછી તમને કદાચ ખ્યાલ હોય તો જાસૂદ છે, તમે એનું કોઈ દિવસ એનું પુષ્પ છે એ પણ તોડજો, એનું જે પર્ણો છે એ પણ તોડ, એની અંદર પણ એકદમ મ્યુસિલેજ હશે. ઓકે, તો એક પ્રોટેક્શન માટે હોય. કોના માટે હોય? પ્રોટેક્શન માટે. ભીંડા અને જાસૂદ જે છે, આપણે જે ચાઇના રોઝ કહીએ, એક જ ફેમિલીની અંદર આવે. મલવેસી ફેમિલી. કોની અંદર? મલવેસી. ઓકે, તો અમુક બાયોકેમિકલ ડિફેન્સ પણ જોવા મળે છે. ઓકે, પછી મકાઈની અમુક જાત હોય. બરાબર છે? અહીંયા લખીએ મકાઈ. ઓકે, તો મકાઈની અંદર પણ અમુક વેરાયટી તમને એવી જોવા મળશે. અમુક મકાઈ એવી છે કે એમાં વધુ એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એમિનો એસિડ, બરાબર, એનું પ્રમાણ વધુ છે, અને નાઇટ્રોજન અને શર્કરા એનું પ્રમાણ ઓછું બનાવે. એનું પ્રમાણ કેવું બને? ઓછું. એનાથી એને પ્રકાંડ ફળ ભેદક અથવા પ્રકાંડ ભેદક જે કહીએ આપણે, હવે કોઈની અંદર નાઇટ્રોજન વેલ્યુ ઓછી હોય, શર્કરા ઓછી હોય, એટલે સામાન્ય રીતે એની અંદર એનાથી પોષણ મૂલ્ય ઓછું મળે, એટલે કોઈ એની ઉપર એટલો એટેક કરે નહીં. એટલા માટે કરી એને પ્રકાંડ ફળ ભેદક જે છે એની સામે, એવા કીટકો સામે એને શું મળે છે? રક્ષણ મળે. તો એક પ્રકારનું નેચરલ ડિફેન્સ છે. શું છે? નેચરલ ડિફેન્સ. ઓકે, એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 3 વસ્તુ. બરાબર. પછી કે સ્ટેમ્સ ઓફ ફ્લાય સામે રક્ષણ, ઘઉંનું પ્રકાંડ, રૂમમય પર્ણો, આર્યુઆ. ઓકે, લીસા પર્ણોવાળી મધુરશ્મિન કપાસ જે છે બોલવર્મ સામે રક્ષણ કરે. આ બધું બાહ્યાકાર રક્ષણ. આ જૈવ રાસાયણિકની અંદર આવી ગયું. રસાયણો બરાબર એ પ્રોપર બનતા નથી, એટલે આની અંદર આવશે. હવે આપણે આગળ જોઈએ. હવે આના પછી નેક્સ્ટ ટોપિક જોઈએ કે ભાઈ સુધારેલ ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. આપણે અત્યાર સુધી અલગ અલગ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કીટકો માટે પ્રતિરોધક વનસ્પતિઓ અને એના ઉદાહરણો જોયા. એ ઉત્પન્ન કઈ રીતના કરી શકાય. હવે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ એમાં પોષક તત્વો તો હોવા જોઈએ ને. કોઈ પણ તમે ખોરાક લો છો એની અંદર પોષક તત્વો ના હોય, પ્રોટીન ના હોય, પૂરતા પ્રમાણમાં ફેટ ના હોય, વિટામિન ના હોય, શર્કરા ના હોય, તે કશું કામના નહીં. ઓકે, તો એવા ન્યુટ્રિયન્ટ રીચ વેરાયટી હોવી જરૂરી છે. ઓકે, તો એના પછીનો જે ટોપિક છે કે ભાઈ સુધારેલ
ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. આમ જોવામાં આવે તો વિશ્વની અંદર 840 લાખ લોકો એમને પૂરતો ખોરાક મળતો નથી. બરાબર, ખ્યાલ આવે છે? પ્રોપર એમને ખોરાક જ સપ્લાય થતો નથી, એને મળતો જ નથી, એમને પરવડતો જ નથી, એટલા એ ગરીબી રેખાથી નીચે છે. ઓકે, લગભગ 840 લાખ લોકો છે. બરાબર, એની અંદરથી લગભગ ખોરાક અમુક લે છે, તો પણ અમુક લોકો જે છે, જેમ કે 3 કરોડ જેટલા લોકો જે છે એ ખોરાક તો લે છે, પણ એની અંદર લઘુ પોષક તત્વો હોય. બરાબર, જેમ કે Fe છે, પ્રોટીન છે, વિટામિન છે, એમની ઉણપ છે. ખોરાક લે છે પણ આ બધા તત્વો એમને મળતા નથી. ઓકે, કારણ કે એ હવે એની અંદર ખાસ કરીને કયા, તો એ બધા તો ઇન્ટરનલ હંગ્રીનેસ કહેવાય રહ્યો. ખોરાક લે છે પણ આ બધું મળતું નથી. જેમ કે આયર્ન હોય, બરાબર છે, પછી ધારો કે મેઇન વિટામિન એ છે, આયોડિન છે, બરાબર, આયોડિનનું કેટલું મહત્ત્વ છે, ઝીંક છે, બરાબર, આ લઘુ પોષક તત્વોમાં આવી ગયા ને બંને, એફિન ઝીંક. એટલા માટે વિટામિન એ છે, આયોડિન છે, આયોડિનયુક્ત મીઠું તમારે ખાવું જોઈએ. બરાબર, થાઇરોઇડ ગ્રંથિના પ્રોપર ડેવલપમેન્ટ માટે. હવે જો આ બધા લોકો એવા છે કે જે દરરોજ એવા ખોરાકનો ઉપયોગ જ નથી કરતા કે જેમાંથી આ બધું મળતું હોય. જેમ કે શાકભાજી હોય, લીલા શાકભાજી, એમાંથી અલગ અલગ વિટામિન મળતા હોય. કઠોળ કે જેમાંથી એમને શું મળતું હોય, પ્રોટીન મળતું હોય, એ બધું ના ખાતા હોય. પછી અમુક માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય, તો પ્રોપર એમને આ બધું કશું મળતું ના હોય. એના કારણે આ બધા અલગ અલગ પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, તો ડાયટમાં એ બધું વસ્તુ છે જ નહીં. તો એના કારણે શું થાય કે આ બધું ના મળવાને કારણે એક તો શું થાય કે રોગોનું પ્રમાણ વધી જાય, રોગો થવાની શક્યતાઓ વધી જાય. બરાબર છે, આ બધું ના લેવાના કારણે આ બધું મળતું નથી. ઓકે, કારણ કે આ લોકોને પરવડે એવું જ નથી. બરાબર છે, કે એ કોઈ ધારો કે આવા કોઈ વ્યક્તિઓ છે કે દરરોજ જે છે એ લીલા શાકભાજી ખરીદી શકે, કે ભાઈ સારા સારા ફળ છે એ ખાઈ શકે, એવી કન્ડિશનમાં એવા લોકો છે જ નહીં. ઘણા એવા લોકો છે, તો એમાં શક્યતા વધારે છે. તો રોગોનું પ્રમાણ વધી જાય. પછી એની અંદર કે એની જે જીવનકાળમાં ઘટાડો થઈ જાય. બરાબર, એના જીવનકાળમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય, બહુ જ ઓછું જીવે. ઓકે, અને બીજું અમુકની અંદર આ બધું પ્રોબ્લેમ થવાના કારણે માનસિક રીતે કેવા થઈ જાય, મંદ થઈ જાય. કેવા થઈ જાય, મંદ થઈ જાય. ઓકે, તો હવે શું કરવું પડે, એવી વેરાયટીઓ તૈયાર કરવી પડે. બરાબર, જેમ કે અમુક વસ્તુ કેવી હોય એ લોકો ડેઇલી રૂટીનમાં ખાતા હોય. બરાબર, જેમ કે ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, તો એની અંદર એવી ન્યુટ્રિયન્ટ વેરાયટી નાખવી પડે. અથવા એ રૂટીનમાં અમુક ખાતા હોય, પાલક હોય, ગાજર હોય, એવું જે સસ્તી હોય ને એમને પરવડે, તો એની અંદર એવા પોષક તત્વોનું પ્રમાણ વધારવું પડે, અથવા એવી વેરાયટીઓ તૈયાર કરવી પડે. તો એના માટેનો હવે ટોપિક જોઈએ. બરાબર છે, એનું નામ છે બાયોફોર્ટિફિકેશન. શું છે? બાયોફોર્ટિફિકેશન. ફોર્ટિફિકેશન, જૈવિક રક્ષણાત્મકતા. એને શું કહેવાય? ઓકે, ફોર્ટિફાય ફૂડ, જૈવિક રીતે એને ફોર્ટિફાય કરવાના. ઓકે, ધારો કે ગાજર છે એની અંદર વિટામિન એનું પ્રમાણ વધારો, પાલક છે એની અંદર વિટામિન એનું પ્રમાણ વધારો, ટામેટા છે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધારો, કઠોળ છે તેમાં પ્રોટીનની વેલ્યુ વધારો, એવું કરી શકાય છે. તો જે પણ લોકો છે એની આપણે તંદુરસ્તી
સુધારવા માટે ઓકે વિવિધ કે જેમાં વિવિધ સંકરિત પાક તૈયાર કરવા પડે, જેમાં આ પ્રોટીન છે, વિટામિન છે, બરાબર છે, જે લઘુ પોષક તત્વો છે એનું પ્રમાણ શું હોય? વધુ. એનું પ્રમાણ શું હોય? વધુ હોય. ઓકે. તો આપણે જ્યારે કોઈ પણ આવા પ્લાન તૈયાર કરતા હોઈએ કે ભાઈ સંવર્ધિત પોષણ ગુણવત્તાવાળા કોઈ પણ પ્લાન તૈયાર કરીએ તો કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે? ઓકે. તો સૌથી પહેલાં એની અંદર એક મેઇન પોઈન્ટ છે કે એની અંદર પ્રોટીન પ્રમાણ અને એની ગુણવત્તા સાચવવી પડે કે ભાઈ એની અંદર પ્રોપર પ્રોટીન એ બધું છે કે નહીં. પછી અમુકની અંદર ઓઇલ હોય, તેલ પ્રમાણ અને ગુણવત્તા એટલે સિમ્પલ જ છે કે પ્રોટીન વેલ્યુ સાચવવાની, તેલનું પ્રમાણ મિનિમમ હોવું જોઈએ. ઓકે. પછી જેમાં વિટામિન હોય તો કે વિટામિન પ્રમાણ. ઓકે. અને ચોથું લઘુ પોષક તત્વો અને બીજું જે પણ ખનિજ તત્વોનું પ્રમાણ. તો કોઈ પણ આપણે ફોર્ટિફાઈડ અથવા નવી કોઈ વેરાયટી તૈયાર કરીએ છીએ તેમાં પ્રોટીન વેલ્યુ, એમની અંદર ફેટ છે, વિટામિન છે, બધા મિનરલ્સ છે, એ બધું હોવું જરૂરી છે. નહીં તો તે કશું કામનું જ નહીં. લોકો ખાય, બરાબર છે, પણ એનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે. તો હવે જેમ કે આપણે એના થોડાક ઉદાહરણ જોઈ લે, તમને થોડું વ્યવસ્થિત ખ્યાલ આવે કે 2000ની સાલમાં, કઈ સાલમાં? 2000ની સાલમાં, ઓકે, જે મકાઈની નવી વેરાયટી એમાં અમુક એમિનો એસિડનું પ્રમાણ વધ્યું, બરાબર. એની અંદર મેઇન જે એમિનો એસિડ હતા એની અંદર એક હતું લાઇસિન અને ટ્રિપ્ટોફાન. એક હતું લાઇસિન અને ટ્રિપ્ટોફેન. એમિનો એસિડનું પ્રમાણ વધ્યું. ઓકે. તો પહેલાંની જે મકાઈ આવતી એના કરતાં જે 2000ની સાલમાં નવી હાઇબ્રિડ વેરાયટી આવી મકાઈની, એમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન આ બંને આવશ્યક એમિનો એસિડ છે. કેવા છે? કે જે આપણે ખોરાક દ્વારા લઈએ છીએ. તો મકાઈ ખાઓ તો આવશ્યક એમિનો એસિડ છે એ પ્રમાણમાં વધુ મળે. ઓકે. અને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ચાલો. તો એનાથી એ ફાયદો થયો, બરાબર કે પહેલાંની મકાઈમાં આ બધું મળતું નહોતું, આવા આવશ્યક એમિનો એસિડ. આરે મકાઈની અંદર એ બધાનું પ્રમાણ વધ્યું. ઓકે. એના બીજું ઘઉંની એક જાત આવી, એટલાસ 66, બરાબર. આપણે તો એટલાસ અત્યાર સુધી સાયકલ જ જોઈ છે. એટલાસ 66 એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ કે પહેલાંના ઘઉં કરતાં એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધ્યું. ઓકે. તો એ મોસ્ટલી એ દાતા પાક તરીકે એનો ઉપયોગ, બરાબર. તો મોસ્ટલી કોઈ હાઇબ્રિડાઇઝેશન કરાવવું હોય તો એની અંદર એનો ઉપયોગ થઈ શકે, અથવા કોઈની અંદર વિટામિન પ્રોટીનની એનું પ્રમાણ, એટલે એમાં ખાસ કરીને આ એમિનો એસિડનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. પછી ચોખાની પણ એવી વેરાયટી તૈયાર કરી કે પહેલાંના ચોખા કરતાં 5 ગણું વધુ એફી ધરાવતી હાઇબ્રિડ વેરાયટી તૈયાર કરી. પહેલાંના ચોખા કરતાં જે નવી વેરાયટી તૈયારી એમાં કેટલા ગણું વધારે? 5 ગણું વધારે એફી જોવા મળે. ઓકે. હવે આપણી જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે નવી દિલ્હીમાં, ક્યાં છે? નવી દિલ્હીમાં. એણે અમુક પાક તૈયાર કર્યા, અમુક એવા વેરાયટીઓ તૈયાર કરી જેમાં ઉચ્ચ પોષણક્ષમ ફોર્ટિફાઈડ પ્લાન્ટ્સ કહેવાય. બધા શું કહેવાય? તો એમણે
વિટામિન એ માટેના એવા પ્લાન્ટ તૈયાર કર્યા કે જેમાં વિટામિન એ વધારે હોય. ગાજર છે, પાલક છે, કોળું છે, બરાબર, એમાં વિટામિન એ વધારે મળે એવા પ્લાન્ટ તૈયાર કરે. અમુકની અંદર એ લેવાથી વિટામિન સી વધારે મળે એવા વેરાયટી. વિટામિન સીથી સમૃદ્ધ કારેલા, ચીલની ભાજી આવે એક, એ ભાજીની અંદર રાઈ અને ટામેટાં. ઓકે, તો આ બધા પ્લાન્ટ એવા તૈયાર કર્યા જે લેવાથી તમને વિટામિન સી મળે. ઓકે, વિટામિન સીનું મહત્ત્વ અત્યારે કેટલું બધું છે, બરાબર. કોરોનાની અંદર કે ભાઈ વિટામિન સીની ટેબ્લેટ આપો, વિટામિન સી વધારે લો ને એ બધું ચાલે છે. આમે વાયરસ સામે લડવા વિટામિન સી ખૂબ જ અગત્યનું છે. એસ્કોર્બિક એસિડ કહેવાય. શું કહેવાય? હવે અમુક વિટામિન હોય ને, જેમ કે વિટામિન બી છે, સી છે, આપણે રેગ્યુલર રૂટીનમાં લેવા પડે, કારણ કે એક એવા છે એ ક્યાંય એનો સંગ્રહ ના થાય બોડીમાં. પેલા ચરબી દ્રાવ્ય વિટામિન હોય ને, જેમ કે એ હોય, ડી હોય, એ બધા તો સ્ટોરેજ થાય, પણ આ તો ક્યાં સ્ટોરેજ થાય જ નહીં. એટલે આપણે રૂટીનમાં શું કરવા પડે? લેવા પડે. જો સંગ્રહ થતા હોત તો કંઈ વાંધો નહોતો. એટલે આપણે રેગ્યુલર ખોરાકમાં લેવા પડે. પછી કેલ્શિયમ અને આયનયુક્ત પાલક અને ચીલની ભાજી, બરાબર. પછી પ્રોટીન ધરાવતા કઠોળ તૈયાર કર્યા. એની અંદર વાલ છે, વાલોળ છે, બરાબર, ફણસી અને વટાણા. ફણસી અને વટાણા તૈયાર કરે. ઓકે, તો આ તો તમારે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, એક્ઝામની અંદર પૂછાય કે ઘઉંની કઈ વેરાયટીમાં પ્રોટીન પ્રમાણ વધારે, એટલાસ 66, કે પહેલાંની મકાઈ કરતાં હાલની હાઇબ્રિડ વેરાયટીમાં કયા એમિનો એસિડનું પ્રમાણ વધ્યું? લાઇસિન અને ટ્રિપ્ટોફેન. લાઇસિન અને ટ્રિપ્ટોફેન. ઓકે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી પહેલાંના ઘઉં ચોખા કરતાં અત્યારે આમાં કયું પ્રમાણ વધ્યું? એફીનું 5 ગણું વધારે. વિટામિન એ યુક્ત જે રક્ષણાત્મક પાક, ગાજર, પાલક, કોળું. ઓકે, વિટામિન સી વાળા કારેલા, ચીલની ભાજી, રાઈ, ટામેટાં. પાલક જે છે વિટામિન એની અંદર પણ આવે, ચીલની ભાજી વિટામિન સીની અંદર પણ આવે છે. ઓકે, તો આ પાક લેવાથી તમને આ બધી ન્યુટ્રિયન્ટ વેલ્યુ વધારે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે 2 ટોપિક બાકી છે: સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન, અને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. ઓકે, બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.